આપણો ભાઈ ખારા હલકી બળકી હોત તો એલા ધુમાડા કાઢે. અલગ અલગ ગાડી ગયા ત્યારે અલગ ગાડીમાં આવ્યા ત્યારે અલગ ગાડીમાં ઘણું લાગે છે. મને જ નથી લાગતું ફણ સડાવતી હોય તો ક્યાં બોલાવે છે ને ઉપર જ હતું. મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. સવારમાં આપણે આવી ગયા છે વિડીયો અપલોડ કરવા અને સાહેબને આટો મરાવવા ધાર ઉપર ને જોવા. સવારનો નજારો, વાડીઓમાં બધા કામ કરે છે ને આપણે કામ કરવી છે આપણે ફોનમાં. તો હાલો વિડીયો અપલોડ કરી લેવી. ક્યાં ઉઠી જવી, કા જસદણ કા રાજકોટ અને કા કોંડલ બૂટ લેવા જવાનું છે. હું, રાણો, વનરાજ બધા ત્રણમાંથી જે હોય હાજરમાં. રાણો તો હશે જ તે. તો અમે જાવી છીએ અત્યારે. હાલો તો હજી તો વાર લાગશે, 11 સાડા 11 થઈ જાય. કઈ જગ્યાએ જાવી નક્કી કરવી ને હાલો જઈને તમને દેખાડવી. અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છે નાહી ધોઈને. આપણે જઈએ છીએ બાબરાને. જો આ ગાડી મારા કાકા નવી લઈ આવ્યા છે, દેખાડું તમને, સરપ્રાઈઝ છે. એક તો હતી, આ બીજી સુરતથી આવી છે. જો સ્પ્લેન્ડર, દેશની ધડકન, CD 100. ગાડીઓનો ઢગલો થઈ ગયો ને આપણી સાઈન. આ વેચવાનું જ કોઈ લેવું હોય તો કહેજો. અત્યારે આપણે જાવી છીએ બાબરા. થોડુંક કામ છે એ કરી આવી, આધાર કાર્ડ પાન કાર્ડનું. અત્યારે આવી ગયા છે બાબરા. જે આપણે કામ છે એ માટે હમણાં કામ થઈ જાય પછી અહીંથી નીકળવાનું છે. આપણે અત્યારે બેઠા છે સાગરભાઈની ઓફિસ છે. કામે ગયા છે એક ભાઈ, હમણાં આવશે એટલે અહીંથી સીધા જાહું ઈસા પર. એક બીજું કામ છે એ થઈ જાય એટલે સીધું. અને આપણે અહીંયા જે બન્યું છે સોલે કુલસે, જે આપણે ખાવાની મજા આવે છે, સોલે ભટુરે, સોલે કુલસે ખાઈને ઉપડી. હાલો ફટાફટ આંબલી ધારેથી જાવી છે પાછા આપણે આટકોટ. એક દિવસ ખાલી નથી ગયો, 4-5 દિવસ. અને આપણે આજે ગાડી ફરી ગઈ છે લોકલ. રોજ લાંબા પગ કરીને બેઠા હતા, આજે નહીં થાય. આજે જો આપણી પાસે છે આ સર્વિસ માટે જાવી છે. ઇકોટ સર્વિસમાં જાવી છે. હાઈવે માથે ચડી ગયા છે. પાણી ઉડશે, પાણી હીવું જાય છે. અહીંયા કાલે સાંજે નાખ્યું એટલે ફૂલ સોય તો અમને શું ખબર ક્યાં પાણી આવે એમ. કાંઈ એમ થોડું ખોલું, ગરમ થઈ ગયું. પછી આંબલી ધરે થાય જ કે અહીંયા તમે કલાક બેઠા હતા. આની પેલા ગરમ થઈ ગયું. પાણી નું હોય બેસ્ટ નું આવે. ના જોવું રહે તો પાણી જ નીકળી જાય છે તો વાત કરવીશ. પાણી હીવું જ જાય. નો કાઢતો થોડી ખોલતા ને આ ખોલવું ને ઠરવા દે. પાસ પડે છે બધું એટે કે ફાટી ગયું. હે કે અડી તો છે નહીં અડી. બંધાઈ તો આ તો આપણો ભાઈ ખારા હલકી બળકી હોત તો એલા ધુમાડા કાઢે. હા હે હળકે ઓકે તો તમે બેસી ગયા ને. એટલે ગીડા ગરમ તો થઈ ગયું. ધોવાડા જો નીકળી. પાણી તો એટલે હે શું થાય છે? આમાં જોઈ લે ધુમાડા બંધ થાય એટલે ક્યાંથી નીકળે છે? ક્યાંથી ધુવાડ નીકળે? ગેસ નીકળે. ધુવાડા તો બહુ નીકળે. હું બસી ગયા વહી જવી.
તો જો આંબલીધારેથી આટકોટ પૂગ્યા ને તો આ ગાડી સળગી ગઈ એમ જ તમે માનો. ધુવાડા એટલા નીકળે છે આમાં બચી ગયા, કેમ કે 1-2 કિલોમીટર વધારે હાકી હોત ને તો આ હળગી જાય. જોવો તમે કેટલા ધુવાડા નીકળે છે. વાયસા ધુવાડા નીકળે, ગેસની વાયસે આવે છે. ગંધાઈ જો અમે આમાં જ બેસીને આવ્યા, ગેસ લીક થતો એવું લાગે છે. તો જો ગેરેજ આવ્યો તો એક રિપેર કરવાને ઇકો થાય એમ નથી. હંગારે પીડ્યો છે હવે. ધોવાડા બહુ નીકળે છે. જો અત્યારે આ ગાડી ચાલુ કરીને એમાં ધોવાડા નીકળે. જો અહીંયા બધી ગાડીમાંથી ધોવાડા જ નીકળે છે. આપણે ભાઈ જો સામે સાગરભાઈ, અહીંથી જવાનું છે જસદણ, ત્યાંથી પછી ઈસા પર. ઇકો થાય એમ નથી, 2 વ્હીલ લઈને જવાનું છે. આ છે અમારો આટો. તો અત્યારે હવે અમે જાવી છીએ જસદણ. જસદણ 2 વ્હીલ પડ્યું છે એ લેવા 2 વ્હીલ લઈને હવે ઈસા પર જવાનું રહેશે. તો હાલો જસદણ જઈને 2 વ્હીલ લઈ આવીને પછી જાવી ઈસા પર. હવે અત્યારે આટકોટથી આવી ગયા છે જસદણ. આ રઘુવીર ટ્રાન્સપોર્ટે ગાડી લેવા. હાલો અહીંયા ગાડી પડી છે રાણંદ કાકાની, એ લઈને જાવી પાછા 2 વ્હીલ લઈને. હવે અહીંથી જવાનું છે જસદણ આટકોટ. આપણે ગાડી હાથમાં આવી ગઈ છે. હવે 2 વ્હીલ લઈને અહીંયા પર જવાનું. ગેરેજની ગાડી છે. આ છે આપણે રાણાજીના કાકાની ગાડી, સુરતથી આવી છે. ચડી ગયા અહીંથી જઈએ છીએ જસદણથી આટકોટ. આટકોટ પડી ગયા, જસદણ પડી ગયા, આટકોટ લઈ જઈએ છીએ. તો જસદણથી ગાડી લઈને બી આવે છે સિટી ડિલક્સ. આપણે અહીંયા આવ્યા છે નાસ્તો કરવા. બપોરે જેમાં નહોતા હું ને વડરાજ વાકેલા. અહીંથી સીધા હવે આંબલી તારે જવાનું છે. ગાડી રિપેર થઈ હોય તો ન થઈ હોય ખબર નથી. ચાઇનીઝ પફ ખાઈ લેવી પછી અહીંથી ઉપડવી ગાડી લઈને. ચાઇનીઝ પફ ખાવા મળતું લે, હું તો ગમે ત્યાં ઉતારતો જ હોય. આપણે ચાઇનીઝ પફ ચાઇના આના ખાધા ને આપણે મીંગવા છે જોઈને આટકોટના પ્રખ્યાત. અલગ અલગ ગાડી ગયા ત્યારે અલગ ગાડીમાં, આવ્યા ત્યારે અલગ ગાડીમાં. હવે જોવા ગાડીઓના તો ઠેકાણા નથી. જેમ બને તો એવું છે. હેરું નથી લાગતું કે ઘણું લાગે છે. તો એ બિચારો હાલી નથી થકતો. કેમ એમ થતું છે? નાખે ફૂણ છે નાનું મોટું. લાવો અહીં ડોલ. આમ જો હા પણ એ નથી હાલી શકતું ભાઈ. આ રીતે આમ ફૂણ ચડાવે છો. ક્યાં ફૂણ ચડાવે? આ જે આ મોઢું રહ્યું એનું ભૂપત દાંત નહીં, ફૂણ જ ચડાવે. ફૂણ ચડાવે મને જ નથી લાગતું ફૂણ ચડાવતી હોય. ફૂણ ચડાવે તો ક્યાં ઓલો છે ને ઉપર જ હતું. તઈ આમ જો એ મોઢું એનું રહ્યું. નાનું 200 લાગે છે. નાખ્યો. નહીં અત્યારે હું ચડે હવે એમ. એનું કણો છે પણ આમ કેમ કરે છે? એમ જ કરે એ તાર કાકા કે. મેં કીધું હું છે હે શું છે એ તો મને નથી ખબર. શું છે જોઉં તો ખરું જનાવર છે, કણો છે, કોણો હે ત્યાં લાગી ઉડે નહીં. હલો હલો નાખી ખેવાના.